બોર્ડની પરીક્ષાના આયોજન અંગે બેઠક યોજાઈ। આગામી 26મી ફેબ્રુઆરીથી શરૂ થનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓને અનુલક્ષી જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી। આ પરીક્ષાનું સુચારું આયોજન કરવા ગાંધીનગરથી કેબિનેટ શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજાઈ। આ બેઠકમાં શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મિલિંદ તોરવણે તેમજ બોર્ડના અધ્યક્ષ સહિતના મહાનુભાવોએ વિવિધ જિલ્લાઓની તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરી હતી, જેમાં પરીક્ષા કેન્દ્ર પર પીવાના પાણી સહિતની સુવિધા, જિલ્લા તાલુકા ગ્રામ્ય કક્ષાએથી આવતા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વધારાની બસ ફાળવવા, વીજ પુરવઠો સતત જળવાઈ રહે તે જોવાની સાથે પરીક્ષાની પૂર્વ તૈયારી અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના સફળ સંચાલન માટે એક્શન પ્લાન રજૂ કર્યો હતો। વિડીયો કોન્ફરન્સ દ્વારા કેબિનેટ શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા, રાજ્ય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ તમામ જિલ્લાને બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તેવું સુચારું આયોજન ઘડી કાઢવા જરૂરી સૂચન સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર જિલ્લામાં ધોરણ 10ના 37,501, ધોરણ 12ના 18,717 તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં 6,292 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે। ધોરણ 10 માટે 132 બિલ્ડિંગ, 1,254 બ્લોકમાં પરીક્ષા યોજાશે। તેવી જ રીતે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 31 બિલ્ડિંગ અને 319 બ્લોક અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 69 બિલ્ડિંગ અને 624 બ્લોકમાં પરીક્ષા યોજાશે। તમામ પર સીસીટીવી કેમેરાની બાજ નજર રહેશે। આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક નીતિશ પાંડે, નિવાસી અધિક કલેક્ટર એનડી ગોવાણી સહિત જિલ્લા પરીક્ષા સમિતિના સભ્ય ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર।